હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલી તલાટી વર્ગની મુખ્ય પરીક્ષાના પેપર 3 જનરલ સ્ટડીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલી તલાટી વર્ગ સંવર્ધનની કુલ 2389 જગ્યાઓ માટેની પ્રિલિમ પરીક્ષા 14/9/2025 ના રોજ યોજવામાં આવેલ હતી અને જાહેરાતની મુખ્ય પરીક્ષા સંભવતઃ 14/10/2025 થી યોજવાનું આયોજન કરેલ છે. જેમાં મિત્રો પેપર 1 ગુજરાતી અને પેપર 2 અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ અગાઉની જાહેર કરેલ હતો અગાઉથી, અને પેપર 3 અંગે મુદ્દાવાર અભ્યાસક્રમ નિયત કરેલ પરંતુ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવાનો રહેતો હોય જે અન્વયે પેપર જનરલ સ્ટડીના મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ કરેલ છે. તો પેપર 3 નો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 16/9/2025 ના રોજ. તો મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલો છે. પેપર નંબર 3 નો સામાન્ય અભ્યાસ મુખ્ય પરીક્ષા માર્ક્સ કેટલા રહેશે તો 150, માધ્યમ ગુજરાતી, સમય 3 કલાક. જેમાં મિત્રો અભ્યાસક્રમ વિગતે જોઈએ તો ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ સંબંધી વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ, વિશેષતા, મહત્વના સ્થળો, સમાજ, સંસ્કૃતિ, કલા અને ધર્મ, વૈદિક યુગ, પ્રારંભિક અને ત્યારબાદના વૈદિક સમયની ઝાંખી, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, ઉદ્ભવ, તત્વજ્ઞાન અને વિસ્તાર, નંદવંશ, સંક્ષિપ્ત ઇતિહાસ અને યોગદાન, મૌર્ય સામ્રાજ્ય, સિદ્ધિઓ, શાસન વ્યવસ્થા, મહત્વના શાસકો અને ખાસ કરીને ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક, એ 2 વિશે વધુ પ્રશ્નો પૂછાશે. ગુપ્ત સામ્રાજ્ય, ભારતનો સુવર્ણ યુગ, વિજ્ઞાન અને કલા, સાહિત્યમાં યોગદાન, વિજયનગર સામ્રાજ્ય, કલા, સ્થાપત્ય અને આર્થિક પ્રગતિમાં યોગદાન, ગુજરાતના મુખ્ય વંશો, તેમની શાસન વ્યવસ્થા, સાંસ્કૃતિક યોગદાન અને વિજ્ઞાન ટેકનોલોજીમાં પ્રગતિ, પ્રાચીન ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, તક્ષશિલા, નાલંદા અને વલ્લભી, માળખું, મહત્વ અને પ્રભાવ, યુરોપિયન તાકાતોનું આગમન જેમાં પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજ શાસન, બ્રિટિશ શાસન, જમીન કક્ષાની સિસ્ટમો. ત્યારબાદ મિત્રો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ 1857 નો બળવો, જેના વિશે વિગતે મુદ્દા આપેલા છે. ગાંધીજીનો ઉદય અને પ્રભાવ, રાજકીય અને સામાજિક આંદોલનો, આર્થિક વિચારો, સ્વરાજ, ખાદી, સાંસ્કૃતિક અને ધાર્મિક વિચારધારા, સરદાર પટેલનું સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન, સ્વતંત્રતા પછીના રજવાડાઓના વિલીનીકરણમાં યોગદાન, ક્રાંતિકારીઓના આંદોલનો, મુખ્ય ભારતીય ક્રાંતિકારીઓ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ, સ્વતંત્રતા પછીનું ભારતના રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત આંદોલન અને મહત્વપૂર્ણ ઘટનાઓ. તમામ મહત્વના મુદ્દાઓ આવરી લીધા છે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો, જેમાં ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે ખાસ ધ્યાનમાં લેવું. ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો અને તેના કલા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પકલા, સ્થાપત્ય સંબંધી, ભારતીય સિનેમા અને નાટ્યકલા અને તેનો સમાજ પર પ્રભાવ, ગુજરાતની કલા અને હસ્તકલા, ગુજરાતી નાટ્યકલા, ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્વ, લક્ષણો, પ્રભાવો, ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. ત્યારબાદ મિત્રો ગુજરાત અને ભારતની ભૂગોળ સંબંધી અભ્યાસક્રમ આપેલો છે. જેમાં ગુજરાત અને ભારતના ભૌતિક લક્ષણો, સંસાધનોના અભ્યાસ, મુખ્ય ભૂરૂપ, આબોહવા, માટી, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનિજ, જળસ્ત્રોત, આર્થિક ઇતિહાસમાં પ્રાથમિક, દ્વિતીય અને ચતુર્થ ક્ષેત્ર, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ક્ષેત્ર, સામાજિક અને લોકવસિકીય ભૂગોળ, વિકાસ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ, ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણ, તેના સામાજિક અને આર્થિક પ્રભાવ, સ્માર્ટ શહેર અને ઉકેલો, કુદરતી આફતો, કાર્બન ઉત્સર્જન, પ્રદૂષણ આફત વ્યવસ્થાપન, હવામાન પરિવર્તન અને પર્યાવરણીય ક્ષયના પ્રશ્નો માટે વૈકલ્પિક પ્રતિસાદ, મુખ્ય કરારો અને પરિષદો. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દામાં માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો સમાવેશ, દૈનિક જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ, ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતનું યોગદાન અને તેની અમલમાં અવરોધો, રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા,
માહિતી અને સંચાર ટેકનોલોજી, તેનું મહત્વ, લાભ, પડકાર, ઈ શાસન અને ભારત માટે નીતિઓ, સાયબર ગુના અને સાયબર સુરક્ષા. ભારતમાં અવકાશ કાર્યક્રમો, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, ઉર્જા નીતિ અને ન્યુક્લિયર નીતિ, રક્ષણ સેવા માટેની ટેકનોલોજીના લાભ અને પડકારો, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોનું યોગદાન, બૌદ્ધિક માલિકી હકો સંબંધિત મુદ્દાઓ. ત્યારબાદ મિત્રો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓના વર્તમાન પ્રવાહો અને ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, જેમાં બંધારણ અને તેના મુખ્ય લક્ષણો, કેન્દ્ર રાજ્ય સરકારોની ફરજો અને કામગીરી, સંઘીય માળખા સંબંધિત પ્રશ્નો અને પડકારો, રાજ્યપાલની ભૂમિકા, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન, મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ, બંધારણીય સંસ્થાઓ અને તેમની ભૂમિકા, સંસદ અને રાજ્ય વિધાનસભાના ક્ષેત્રો અને સંબંધિત મુદ્દાઓ, માળખું, કાર્યપ્રણાલી, શાસન શક્તિ અને વિશેષ મુદ્દાઓ, ભારતની ન્યાયપાલિકા, માળખું, કાર્યપ્રણાલી, ઇમરજન્સીને લગતી મહત્વની જોગવાઈઓ, બંધારણીય સુધારાઓ, ન્યાય સમીક્ષા અને જાહેર અરજી. ત્યારબાદ ભારતીય અર્થતંત્ર અને આયોજન સંબંધી મુદ્દાઓમાં ભારતની આર્થિક વ્યવસ્થા, આયોજન પ્રથા, રાજ્ય અને કેન્દ્ર સરકારના આર્થિક પ્રદર્શન અને સુધારા, નાણાકીય વ્યવસ્થાના નિયમન માટેનું માળખું, ધોરણો અને નીતિ, ભારતીય જાહેર નાણાં, કર સિસ્ટમ, જાહેર ખર્ચ અને દેવું, ગ્રામ વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા, પડકારો અને નીતિઓ, વિદેશી વ્યવહારો, વિદેશી વેપારના પ્રેરણાત્મક ક્ષેત્રો, ગુજરાતની આર્થિક સ્થિતિ, સામાજિક અને આર્થિક મુદ્દાઓ, માળખાકીય વિકાસ, વિમાનો, રસ્તાઓ અને ટેલિકોમ્યુનિકેશન. ત્યારબાદ જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક મુદ્દાઓ આપેલા છે, જેમાં જાહેર પ્રશાસનનો અર્થ, સ્વભાવ અને વ્યાપ, ભારતમાં વિકાસ, અંગ્રેજ શાસનનો વારસો, લોકશાહીમાં નાગરિક સેવાની ભૂમિકા, સરકારની નીતિ અને હસ્તક્ષેપ, વિવિધ ક્ષેત્રોના વિકાસ સંબંધિત અમલ અને સમસ્યાઓ, વિકાસ પ્રક્રિયા, નાગરિક સમાજ, બિન સરકારી સંસ્થાઓ અને અન્ય હિતધારકોની ભૂમિકા, સુશાસન અને ઈ ગવર્નન્સ, જેમાં વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને સંવેદનશીલતા, બિલ ઓફ રાઇટ્સ, માહિતીનો અધિકાર, જાહેર સેવા અધિનિયમ અને તેના સર્વેક્ષણની અસરો, સામાજિક સંશોધન અને તેનું મહત્વ. ત્યારબાદ અધિકારો સંબંધિત મુદ્દાઓ, જેમાં વિવિધ મુદ્દાઓ આપેલા છે, માનવ અધિકાર, મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકાર, બાળકોના અધિકાર, મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને તેમની માળખાકીય કામગીરી. ત્યારબાદ જાહેર સેવા ક્ષેત્રે શિસ્ત અને નીતિમત્તા, જેમાં નૈતિકતા અને માનવી સંબંધ, આધારભૂત તત્વો, અસર અને પરિણામ, વલણ, મૂળભૂત તત્વો અને તેનું માનવ વર્તન પર પ્રભાવ, ભાવનાત્મક બૌદ્ધિકતા, તેની સમજ અને વહીવટમાં ઉપયોગિતા, માનવ મૂલ્યો, પરિવાર, સમાજ અને શિક્ષણની ભૂમિકા, નૈતિકતા સાથે સંબંધિત પ્રશ્નો અને પડકાર, ભ્રષ્ટાચાર વિરોધી સિસ્ટમ અને લોકપાલ અને લોકાયુક્ત. તો આ મહત્વપૂર્ણ અભ્યાસ જારી કરવામાં આવ્યો છે મહેસૂલી તલાટી વર્ગની મુખ્ય પરીક્ષાના પેપર 3 સામાન્ય જ્ઞાનનો વિગતવાર અભ્યાસક્રમ જારી કરવામાં આવ્યો છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.